નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાતમાં ફરી માવઠાની આફત, અંબાલાલ પટેલની આગાહી। રાજ્યભરમાં હાલ શિયાળાની તીવ્ર ઠંડી અનુભવાઈ રહી છે। સવારે ધુમ્મસ અને સાંજે ઠંડી અને પવન અને રાત્રે કડકડતી ઠંડી, પરંતુ આ ઠંડી વચ્ચે હવે ખેડૂતોને ચહેરા પર ચિંતા દેખાઈ રહી છે, કારણ કે ભર શિયાળે આગાહીકાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે। અને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેલી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। એટલું જ નહીં, 30 જાન્યુઆરી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી એક વખત હવામાન પલટો આવી શકે છે અને 13 ફેબ્રુઆરી પણ વાતાવરણ બદલાય તેવી આગાહી કરી છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીના ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે। આ યોજનાની અંતર્ગત ખેડૂતોને વાર્ષિક એટલે કે 6,000 રૂપિયાની સહાય એટલે કે 2,000 રૂપિયાના 3 હપ્તા મળે છે। નિયમો મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે। તેની પતિ કે પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી। જો બંને લાભ લેશે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે। હપ્તો મેળવવા માટે KYC કરવી ફરજિયાત છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે SBI ગ્રાહકોને આપશે મોટો ઝટકો। જો તમે ટેસ્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના ગ્રાહક છો તો તમારા માટે એક મોટા સમાચાર આવ્યા છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ સુધારો કર્યો છે। ફી ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂર્ણ થયા પછી બેંકે ATMનો ઉપયોગ કરવા માટે ચાર્જનો વધારો કર્યો છે। આનો અર્થ એ થયો કે તમે SBIના ગ્રાહક છો તો માનસિક રોકડ ઉપાડવા મર્યાદા પૂર્ણ થયા છે, તે તમારી પાસેથી દરેક રોકડ ઉપાડ માટે 23 GST સહિત અને બેલેન્સ ચેક જેવા કે બિન નાણાકીય વ્યવહારો માટે 11 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। અને ઘણા લોકો બેંકની લાંબી કતારો ટાળવા માટે ATMનો ઉપયોગ કરે છે। અને SBIનો નવો નિયમ આઘાતજનક હોઈ શકે છે। બેંકે ઓટોમેટિક ડિપોઝિટ કમ ઉપાડવા મશીનનો ઉપયોગ કરવા માટે ફીમાં વધારો કર્યો છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 56,000 રૂપિયાનું દેવું। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। અને લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂત સાથે સરેરાશ એટલે કે 56,000 રૂપિયા જેટલું દેવું છે। અને રાજ્યના 55 લાખ ખેડૂતો એટલે કે 14,000 કરોડની બેંક લોન લીધેલી છે। ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે હવે ખાતામાં 2,000 રૂપિયાની જગ્યાએ 4,000 રૂપિયાની જમા। પીએમ કિસાન યોજના હેઠળ સરકારની વર્ષમાં 3 હપ્તા ચૂકવી રહ્યા છે અને હપ્તામાં 2,000 રૂપિયાની ક્રેડિટ કરવામાં આવી રહ્યા છે। આ યોજના લોન્ચ થયા બાદ અત્યાર સુધી તેની રકમમાં કોઈ પણ વધારો થયો નથી। એવામાં 1 ફેબ્રુઆરી રજૂ થનારા બજેટ પણ ફેબ્રુઆરી ચાપતી નજર રાખતી બેઠા છે। જો તમે કિસાન યોજનાનું બજેટ વધારવામાં આવે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને મળે છે। હવે 4,000 રૂપિયાની વાત કરીએ તો 22મા હપ્તાની અવાજ ખેડૂતોને 4,000 રૂપિયાની મળે તો જેમાં 21મા હપ્તાની રકમ કેટલી ટેકનિકલને કારણોસર જમા થઈ નથી। જો તમને પણ 21મો હપ્તો નથી મળ્યો તો તમને 22મા હપ્તો ફાયદો મળી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે સરકારની જાહેરાત વિકાસ દીઠ 20,000 રૂપિયાની સહાય। રાજ્ય હાલમાં શિયાળાની તીવ્ર ઠંડ અનુભવાઈ રહી છે। સવારે ધુમ્મસ એટલે સાંજે ઠંડીને રાત્રે કડકડતી, પરંતુ ઠંડી વચ્ચે હવે ખેડૂતોને ચહેરા ચિંતાએ દેખી રહી છે, કારણ કે ભર શિયાળે આગાહીકાર અંબાલાલ પટેલને વરસાદની આગાહી એટલે કે 22 જાન્યુઆરીની કચ્છના કરા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત। એટલું જ નહીં, 23 જાન્યુઆરી 2005 વચ્ચે ફરી હવામાનનો પલટો આવી શકે છે અને 13 ફેબ્રુઆરી વાતાવરણ બદલાવાય તેવી આગાહી કરી છે। વધુ આગળ વાત કરીએ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમય પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનાનો મોટો સુધારો કર્યો છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેર કરી છે કે હવે જંગલી જાનવરો દ્વારા થયેલા પાકને નુકસાન અને ખેતરોમાં પાણી ભરાતા પૂર થયેલા નુકસાન માટે વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે। આ નિર્ણય ખેડૂતોને વધુ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે મોદીજીનું ગરીબો માટે એલાન। ખેડૂતોને દેશની આર્થિક અને ખાદ્ય સુરક્ષાની રીઢની ડાકરી છે। તેમનું
કલ્યાણ સરકાર માટે માત્ર નીતિનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રની સમૃદ્ધિ સાથે સીધો સંબંધ ધરાવતું મહત્વપૂર્ણ દાયિત્વ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેતી ક્ષેત્રે મજબૂત બનાવવા માટે અનેક પગલાં લઈ રહી છે, જેનો મુખ્ય હેતુ ખેતી ખર્ચ ઘટાડવાની, આવકમાં વધારો લાવવા અને ખેડૂતોને આત્મનિર્ભર બની શકે છે. વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન રાજ્ય સરકારને 9,000ની ભેટ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 6,000 રૂપિયાની સહાય આપી રહ્યા છે, જ્યારે રાજસ્થાન સરકાર વધારાના એટલે કે 3,000 રૂપિયા આપી રહી છે. આમ ખેડૂતોને કુલ 9,000 રૂપિયાની વાર્ષિક મળી રહી છે. અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 72 લાખ એટલે કે 4 કિસ્તમ એટલે કે 2,073 કરોડ રૂપિયાનો વધારાની રકમ મળી ચૂકી છે. વધુ મહત્વની વાત કરીએ કે ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને 1 એપ્રિલ 2026થી દેશના તમામ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને વાહન ચાલકોને હવે માત્ર ફાસ્ટેગ અથવા યુપીઆઈ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવવું પડશે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહનના મંત્રાલય સચિવ ઉમાશંકરે આ અંગેની જાહેરાત કરી હતી. આ નિર્ણયનો હેતુ ટોલ નાકા પર લાગતી લાંબી કતારોને ઘટાડવાની, ઇંધણ તેમજ સમય બચાવવાનો રહેશે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે પીએમ કિસાન યોજના એટલે કે 22મા હપ્તાની તારીખ પણ મોટી અપડેટ. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતોને હવે 22મા હપ્તાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે. તે સરકાર સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી અથવા માર્ચ 2026 સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ એફી, કેવાયસી અને જમીન ચકાસણી જેવી પ્રક્રિયાનો પૂર્ણ કરવી પણ અનિવાર્ય છે, જેને ખેડૂતોના ડેટાના વિગતની વખતે 2,000 રૂપિયાની આ હપ્તો મળી શકે તેમ નથી. વધુ મહત્વની આગળ વાત કરી કે પશુપાલકને મળશે 13,500 રૂપિયાની સબસિડી. રાજ્ય દ્વારા પ્રજાહિતના અને યોજનાને અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના ખેડૂતોને પશુપાલક માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા મૂકવામાં આવેલા ગોબરધન યોજના આશીર્વાદ રૂપે સાબિત થઈ રહી છે. ગોબરધન યોજનાની વાત કરીએ કે તો 2 પશુઓને ધરાવતા પશુપાલક માટે ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે, જેમાં 42,000 તૈયાર થશે. ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર 5,000 રૂપિયા જ બનાવી આપશે, જેમાં 25,000 રૂપિયા સબસિડી એટલે કે મનરેગાની અંતર્ગતમાં અન્ય 12,000 રૂપિયાની સહાય મળી શકે છે, જેથી પશુપાલન માટે ગોબર ગેસ પ્લાન્ટ માટે 5,000 રૂપિયા તૈયાર થઈ જાય છે અને આ પ્લાન્ટમાં ઉત્પન્ન થતો ગેસ પશુપાલકનો સીધો ઘર વપરાશ માટે લઈ શકે છે, તે વ્યવસ્થા પણ આપવામાં આવે છે. વધુ મહત્વની આગળ વાત કરી કે મહિલાઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય. સરકાર મહિલાઓ માટે મહિલાઓ સ્વાવલંબન યોજના શરૂ કરી રહી છે. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ માટે 2 લાખ સુધીની લોન પણ આપવાની વ્યવસ્થા કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ રહેલી છે, જેમાંથી બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલા બનાવવા, અગરબત્તી, મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો માટે સામેલ છે. દરેક પ્રકારના વ્યવસાયો માટે 2 લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે તબેલા બનાવવા 4 લાખ રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા પશુપાલક માટે ટેબલ લોન યોજના તબેલા યોજના 2026 શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ પશુ માટે તબેલા એટલે કે બનાવવા માટે દૂધ ઉત્પાદન વધારવા માટે 4 લાખ સુધીની લોન માત્ર 4% વ્યાજે જ મળે છે. ગ્રામીણ વિસ્તારો માટે ખાસ લાભ સરળ હપ્તાની લોન પર કરવામાં સુવિધા. પશુપાલકોને પ્રાથમિકતાની પશુપાલન સાથે જોડાયેલા છો તો આ તક ચૂકશો નહીં અને આ ઓનલાઈન પર તમે અરજી કરી શકો છો. વધુ મહત્વની આગળ વાત કરીએ કે આધાર કાર્ડ હવે તમે ઘરે બેઠા અપડેટ કરી શકશો. આધાર કાર્ડ એટલે કે પોર્ટલની ઉપયોગ કરીને નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર સહિતની વસ્તી વિષયક વિગતો ઓનલાઈન અપડેટ કરી શકશો. આ ફેરફાર ચોક્કસ અપડેટ માટે રૂબરૂ મુલાકાતોની જરૂરિયાતો દૂર કરે છે. એક અથવા વધુ વસ્તી વિષયકોના ક્ષેત્રના નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે અપડેટ કરવા માટે ભલે તે આ દ્વારા નોંધણી કેન્દ્ર અને ઓનલાઈન કરવા માટે 75 રૂપિયા જીએસટી સહિત ખર્ચ થશે. ઓનલાઈન દસ્તાવેજ અપડેટ હાલમાં 14 જૂન સુધી 2026 સુધી મફત રહેલી છે.
વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન રાજ્ય સરકારને 9,000ની પેડ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 6,000 રૂપિયાની સહાય આપે છે, જ્યારે રાજસ્થાન સરકારે વધારીને 3,000 રૂપિયા આપી રહી છે. આમ ખેડૂતોને કુલ 9,000 રૂપિયાની વાર્ષિક મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 72 લાખ ખેડૂતોને 4 કિસ્તો અને 2,073 કરોડ રૂપિયાની વધારાની રકમ મળી રહી છે. Yeah.